આગળ વાત કરીએ ગુજરાત એટીએસ અને સુરત એસઓજીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇન્ટરનેશનલ કોલને કન્વર્ટ કરનારી ગેંગનો પર્દાફાશ કરી દીધો છે. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવામાં આવતો હતો, જે ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે. તો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હતું, તે સમગ્ર મામલે હવે મોટા ઘટસ્ફોટ પણ આગામી દિવસમાં થઈ શકે છે. ગોયા, ઝહબ અને વેસુના એક્સલર્ટ શોપર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે. દેશની સિક્યુરિટી સાથે ચેડા કરવાનો મોટો પર્દાફાશ એટીએસ અને એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરના અરાજન અને વેસુ વિસ્તારમાં એટીએસ અને એસઓજીએ સંયુક્ત રેડ કરી અને આ જે કોલ ડાયવર્ટ કરવાનો ગોળક દંડો છે તેને પકડી પાડવામાં આવ્યો છે. સુરતના અરાજન વિસ્તારમાં આવેલા આ જ વિસ્તારમાંથી એસઓજી અને એટીએસે ગઈકાલે રેડ કર્યો હતો. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી અને સરકારી તિજોરી અને સરકારને મસ્ત મોટો ચૂનો ચોપડવાનો પર્દાફાશ એટીએસ અને સુરત એસઓજીએ કર્યો છે. ઇન્ટરનેશનલ કોલ હોય છે તેને લોકલ કોલમાં ડાયવર્ટ કરી દેતા હતા, એટલે ઇન્ટરનેશનલ કોલ ક્યાંથી બી વિદેશથી કરવામાં આવે તો નંબર છે તે ઇન્ડિયન નંબર જ શો કરે. આવા કોલને ટ્રેસ કરવાનું પણ જે કહેવાય કે અઘરું હોય છે. ત્યારે સુરત એસઓજી અને એટીએસને બાતમી મળી હતી અને બાતમીના આધારે આ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 2 જગ્યા પર રેડ કરવામાં આવ્યા છે અને સિક્યુરિટી સાથે સીધા ચેડા કહી શકાય, કારણ કે આ પ્રકારના કોલ છે તે ટ્રેસ નથી થતા, જેને લઈને આતંકી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. મોટા ભાગના આતંકીઓ છે તે આ જ કોલનો ઉપયોગ કરતા હોય છે. એટલે સુરત શહેર એસઓજી અને એટીએસે સુરત શહેરમાંથી દેશની સિક્યુરિટી સાથે ચેડા કરતા મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર સુરતમાંથી કેટલા આવા કોલ સેન્ટર છે જે દેશની સિક્યુરિટી સાથે સીધા ચેડા કરી રહ્યા હતા. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.